નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાદરા મેઇન રોડ SR પેટ્રોલ પંપની સામે જલારામ કાર્ડ પાસે એક પંચરની દુકાન આવી છે, જ્યાં એક આઈસર ટેમ્પો પંચર બનાવવા ગયો હતો। ટેમ્પાને પાછલા ટાયર પર જેક લગાવી કારીગર કામ કરી રહ્યો હતો, સાથે જ અન્ય મેકેનિક બીજી સાઈડ બીજા ટાયરમાં કંઈ કામ કરી રહ્યો હતો। ત્યારે ડ્રાઈવરે હેન્ડ બ્રેક છોડવાનું કહ્યું હતું। એ દરમિયાન ટેમ્પો જેક પરથી ઉતરી ગયો હતો અને પંચરની દુકાનના છાપરા પર પલટી મારી દીધી હતી। જો કે આ ઘટનામાં તાત્કાલિકપણે કામ કરી રહેલા કામદારો ત્યાંથી ભાગી છૂટ્યા હતા, જેના કારણે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ ન હતી। ઘટના જ્યારે થઈ હતી ત્યારે બાજુ પર ઉભેલી એક બાઇક પણ ટેમ્પા નીચે દબાઈ ગઈ હતી અને આ ઘટના પંચરની દુકાનના બહાર મૂકવામાં આવેલા ટાયર પર ટેમ્પો અટકી જતા પંચર બનાવવાનું કામ કરતા કામદારો ત્યાંથી નીકળવામાં સફળતા મળી હતી। कोई दवा तो नहीं ना? नहीं, किसी को लगा नहीं। क्या पंचर बना रहा था? नहीं, वो है सब वो गैरेज वाले मिस्त्री को गाड़ी है लोड, उसमें तो उसको हैंड ब्रेक छुड़ाने की क्या जरूरत था? ओटी मार देना चाहिए ना। ओटी कुछ नहीं मारा, वो ड्राम निकाल रहा ड्राइवर। अच्छा, पीछे आ गया है इसके लिए। हाँ, अब हैंड ब्रेक से निकाल दिया, लोड गाड़ी है ना, पीछे तो आ ही जाएगा, हिलेगा ही वो। ड्राम निकाल रहा था उसका वो। કઈ થયું નહીં મળે, પેન્ચર બનાવતા હતા ને ગાડી સટકી ગયું છે જે ને તેમાં પડી ગઈ, તેમાં કોઈને કોઈ લાગ્યું નહીં મળે। અરે કઈ રીતના ગાડી રીઝન કોઈ બતાવ્યું હશે? રીઝન તો હજી કોઈ બતાવ્યું નહીં મળે, હમણાં જસ્ટની જ વાત છે ને પેન્ચર બનાવતા કદાચ જે કલી ગયો એને પડી ગયો તેવી સંભાવના કરી।